મહત્વના સમાચારની તો હાલમાં એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। અમદાવાદ રાહદારીઓ માટે એસજી હાઈવેની ખામીયુક્ત ડિઝાઇન બાદ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। તો એસજી હાઈવે પર 5 નવા ફૂટઓવર બ્રિજ બનશે। ગુજરાત હાઈકોર્ટે એસજી હાઈવેની ફોલ્ટી ડિઝાઇનને લઈને સવાલ પૂછ્યા હતા। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હાઈકોર્ટમાં સોગંદનામું કર્યું છે। તો થલતેજ અંડરપાસ પાસે બિનોરી હોટેલ ગ્રાન્ડ ભગવતી હોટલ પકવાન ફ્લાયઓવર રાજપથ ક્લબ વૈષ્ણોદેવી સર્કલ નિરમા યુનિવર્સિટી। સંવાદદાતા ધવલ આપણી સાથે જોડાયા છે। જી ધવલ, આજે નિર્ણય લેવામાં આવ્યો છે, શું જાણકારી? ચોક્કસથી હિના વાત કરવામાં આવે તો રાહદારીઓ માટે એસજી હાઈવેની ખામીયુક્ત ડિઝાઇન બાદ એક નિર્ણય લેવામાં આવ્યો છે અને તેની ઉપર એસજી હાઈવે ઉપર 5 જેટલા જે નવા ફૂટ ઓવરબ્રિજ છે તે બનાવવામાં આવશે। ગુજરાત હાઈકોર્ટે એસજી હાઈવેની ફોલ્ટી ડિઝાઇનને લઈને ત્યારે સવાલ પૂછ્યા હતા, ત્યારે તેના જવાબમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં એક સોગંદનામું કરવામાં આવ્યું હતું અને તેની અંદર થલતેજ અંડરપાસની ઉપર બિનોરી હોટલ આવેલી છે, ત્યાં આગળ એક ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવશે। તો બીજો ગ્રાન્ડ ભગવતી હોટલ પાસે જે બીજો ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવશે। ત્રીજો ફૂટ ઓવરબ્રિજ છે તે પકવાન 4 રસ્તા એટલે રાજપથ ક્લબ તરફ બનાવવામાં આવશે। ચોથો વૈષ્ણોદેવી સર્કલ નિરમા યુનિવર્સિટી પાસે અને 5મો ફૂટ ઓવરબ્રિજ ગોતા ફ્લાયઓવર પાસે બનાવવામાં આવશે તેવી માહિતી ગુજરાત હાઈકોર્ટ સમક્ષ મોકલવામાં આવી છે। અને હાલ જે બ્રિજ અંગે ટેકનિકલ અપ્રુવલ જે લેવાનું છે તે અત્યારે સરકારમાંથી બાકી જોવા મળી રહ્યું છે। કેમ હનુમાન અને સાઈબાગ ખાતે જે બનાવવામાં આવેલા ફૂટ ઓવરબ્રિજનો પણ રિપોર્ટ છે તે કોર્ટમાં મૂકવામાં આવ્યો, એટલે કે જે રોડ ક્રોસ કરતી વખતે જે રાહદારીઓની મુશ્કેલી પડતી હોય છે તેનું નિરાકરણ લાવવા માટે આ પ્રકારની જે ફૂટ ઓવરબ્રિજ છે તે બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, તેની જાણકારી ગુજરાત હાઈકોર્ટે આપવામાં આવી છે। જી ધવલ, આભાર।